નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। વાત કરી રહ્યા છીએ દેશના રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિ વિશેષની। એટલા માટે કે આપણે જોઈએ છે કે ગુજરાતથી કે અમદાવાદથી રાજનીતિની શરૂઆત થઈ હતી અને એ વ્યક્તિ આજે વૈશ્વિક ફલક પર પહોંચ્યા છે। એવા વ્યક્તિત્વની વાત કરીશું। એટલા માટે એવું કહેવાતું આવ્યું છે વર્ષોથી આપણે કે એક જ પાર્ટીનું શાસન ઘણા લાંબા સમય સુધી દેશમાં રહ્યું, એવી પાર્ટી એટલે કે કોંગ્રેસ। અને કોંગ્રેસ પાર્ટી સત્તામાંથી ત્યારે વિપક્ષ તરીકેની મજબૂત ભૂમિકા જો ભજવવામાં આવી હોય તો એ ભારતીય જનતા પાર્ટી તરીકે હતી। આજે બી ઘણા લોકો કહી રહ્યા છે કે વિપક્ષમાં જ યોગ્ય લાગે ભારતીય જનતા પાર્ટી, કારણ કે વિપક્ષ એટલું મજબૂત જોવા નથી મળતું। નરેન્દ્ર મોદી એક હવા છે, આવા સ્ટેટમેન્ટ પણ આપવામાં આવે છે। નરેન્દ્ર મોદી માટે ઘણા બધા વિવાદિત નિવેદનો પણ દેશભરમાંથી ઠેક ઠેકાણેથી સામે આવ્યા હોય, પછી રાજકીય પાર્ટીના કોઈપણ નેતા દ્વારા આ પ્રકારના વિવાદિત નિવેદન કરવામાં આવ્યા હોય, પણ તેમ છતાં પણ આ બધા પ્રકારનું જે વમળ જોવા મળી રહ્યું છે સમગ્ર દેશભરમાં, દેશની રાજનીતિમાં ગંદકી જોવા મળતી હોય તો એ ગંદકીમાં પણ આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યારે આ બધા પ્રકારના પડકારો હોય કે પછી વિવાદિત નિવેદનનો સામનો કરવાનો હોય, એ બધી જ પરિસ્થિતિમાંથી પાર થઈને એક વ્યક્તિ નીકળે છે વડનગરથી, જે ગુજરાતની રાજનીતિમાં પ્રવેશ કરે છે, ગુજરાતના મુખ્યમંત્રી બને છે અને ગુજરાતની રાજનીતિથી શરૂઆત કરીને વિશ્વની રાજનીતિમાં પણ અત્યારે પ્રવેશ કરી ચૂક્યા છે, એ સ્તર પર પહોંચી ચૂક્યા છે। એવા નેતાની વાત કરીશું, એવા વ્યક્તિત્વની વાત કરીશું, એવા રાજનેતાની વાત કરીશું અને એવા વિશ્વ ફલક પર લોકપ્રિય બનેલા નેતા એટલે કે નરેન્દ્ર મોદીની વાત આજે કરવા જઈ રહ્યા છે। આજે ચર્ચા કરીશું કારણ કે એક સર્વે આપવામાં આવ્યો છે વૈશ્વિક ફલક પર। યુએસ બેઝ એક કંપની છે કે જેના દ્વારા સર્વે કરાયો। આ સર્વેમાં વિશ્વના ઘણા દેશોના જે નેતાઓ છે તે આ યાદીમાં સામેલ હતા અને જેમાંથી સૌપ્રથમ નંબર પર આપણને જોવા મળી રહ્યા છે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેઓ પહેલા નંબર પર પહોંચ્યા છે, એટલે કે અવ્વલ આવ્યા છે। આ સર્વેમાં 75% લોકો દ્વારા મંજૂરી રેટિંગ આપવામાં આવ્યું છે, ત્યારે બીજા નંબર પર અન્ય નેતા જોવા મળી રહ્યા છે। ત્યારે સૌથી ખરાબ પરફોર્મન્સ જો હોય કોઈ નેતાનું તો એને મેક્રોનને માનવામાં આવ્યું છે, એટલે કે સૌથી ખરાબ પ્રદર્શન કરતા વડાપ્રધાન તરીકે મેક્રોનું નામ ચર્ચામાં જોવા મળી રહ્યું છે। પણ આજે આપણે વાત કરી રહ્યા છીએ કે ભારત દેશ માટે, ભારતની રાજનીતિ માટે એક અદ્ભુત વ્યક્તિત્વ એવા નરેન્દ્ર મોદીની વાત કરીશું, કારણ કે આ સર્વેના આધાર પર એવું કહેવાય છે, ભલે ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે સર્વે ખોટા હોઈ શકે છે, સર્વેની સાઇઝ કેટલી હોય, આવા અનેક સવાલોની શંકા ઊભા કરવામાં આવતી હોય છે, કારણ કે જે સત્તા પક્ષમાં અત્યારે બેઠા છે એ લોકો પણ ઘણીવાર એમની સામે કોઈ રિપોર્ટ કે કોઈ સર્વે જો વિદેશના બી બહાર આવે તો એને નકારવામાં આવતા હોય છે। પણ આખરે અહીંયા આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 75% રેટિંગ છે તે નરેન્દ્ર મોદીને મળ્યું છે અને એટલા માટે તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે પીએમ મોદી। તો આજે ચર્ચા છડે ચોકમાં વાત કરીશું અવ્વલ રહ્યા નમો। તો દર્શક મિત્રો, ઘણા બધા વાદ વિવાદ વચ્ચે પણ એક સફળ રાજનેતા તરીકે નેતૃત્વ જોવા મળતું એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરી રહ્યા છીએ। ત્યારે આપને અમુક મુદ્દા અમે બતાવવાનો પ્રયાસ કરીશું ગ્રાફિક્સના માધ્યમથી કે જે સર્વે કરવામાં આવ્યો છે, સર્વેમાં કઈ કંપનીએ સર્વે કર્યો છે, કેટલા ટકા લોકોએ તેમને મંજૂરી રેટિંગ આપ્યું છે। તો વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। આ સર્વેના આધારે રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 75% લોકોએ નરેન્દ્ર મોદીને પ્રથમ ક્રમાંક અપાવ્યો છે। યુએસ બિઝનેસ ઇન્ટેલિજન્સ કંપની છે મોર્નિંગ કન્સલ્ટન્ટ કે જેના દ્વારા આ સર્વે રજૂ કરવામાં આવ્યો હતો। આ સર્વેમાં વિશ્વના અન્ય દેશોના નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ સૌથી આગળ જો હોય તો એ છે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી। 4થી લઈને 10મી જુલાઈ દરમિયાન આ સર્વે રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં સર્વેમાં ઘણા બધા પાસાઓને સમાવેશ કરવામાં આવ્યો હતો, જેની પર લોકોની અભિપ્રાય અને લોકોના પ્રતિભાવ મેળવવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધારે ઝુકાવ નરેન્દ્ર મોદી માટે જોવા મળ્યો હતો। તો આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે 75% લોકોએ જે સર્વે કર્યો છે એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકશાહી તરીકે, વૈશ્વિક નેતા તરીકે તેમને સ્વીકાર્યા છે। એટલે કે હવે વૈશ્વિક ફલક પર પણ ભારતના નેતા વડાપ્રધાન એ ખૂબ જ ખ્યાતિ પામતા હોય તેવા દ્રશ્યોમાં અત્યારે જોવા મળી રહ્યું છે। 75% લોકો ખૂબ જ માની રહ્યા છે કે લોકશાહી માટે સૌથી વિશ્વમાં જો પ્રસિદ્ધ નેતા તરીકે જો નામ આવતું હોય તો એ નરેન્દ્ર મોદીનું આવે છે। 20 દેશોના નેતાઓના રેટિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ સર્વેની અંદર, જે 4થી લઈને 10મી જુલાઈ સુધી જે સર્વે રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો એ રિપોર્ટમાં 20 દેશોનો સમાવેશ થાય છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સમગ્ર દુનિયા સમક્ષ પોતાની ક્ષમતા સાબિત કરી હોય તેવું પણ ટાંકવામાં આવ્યું છે। વિશ્વ ફલક પર પણ ઘણા બધા જે વૈશ્વિક મુદ્દાઓ છે તેની પર બી બેબાક બોલતા નરેન્દ્ર મોદી જોવા મળતા હોય। આ સર્વેમાં પીએમ મોદીને 75% લોકોની મંજૂરી રેટિંગ મળી છે અને એના કારણે તેઓ પ્રથમ ક્રમાંક પર આવ્યા છે। ફરી એકવાર તેમણે સાબિત કરી બતાવ્યું છે કે તેઓ વિશ્વ ફલક પર ભારતને જે પ્રતિનિધિત્વ આપી રહ્યા છે તે ખૂબ જ સફળ સાબિત થઈ રહ્યું છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે કે જેમને 44% એપ્રુવલ રેટિંગ મળ્યું હતું
કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી આગળ નથી નીકળી શક્યા, ભલે અમેરિકા બેઝ જે કંપની છે જેના દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. તો સમગ્ર વિશ્વમાં પીએમ મોદીનું કદ ફરી એકવાર વધ્યું હોય તેવા આ રિપોર્ટમાં આપણને જાણવા મળી રહ્યું છે. આ વાત કરીએ આપણે ગ્રાફિક્સના માધ્યમથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વિશ્વ ફલક પર પ્રથમ ક્રમાંક મેળવેલ છે તે જે સર્વે કરવામાં આવ્યો, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ત્રીજા નંબરે જોવા મળ્યા હતા સર્વે મુજબ. તો આ સર્વેમાં મેં હમણાં વાત કરી એ પ્રમાણે મેક્રોન જે હતા, મેક્રોનનું જે પ્રદર્શન છે ખૂબ ખરાબ જોવા મળ્યું છે. સૌથી ઓછા લોકપ્રિય નેતાઓનું જો નામ આવતું હોય તો તેમાં મેક્રોનનો સમાવેશ થાય છે. ત્યારે મેક્રોનને અને ભારત વચ્ચે પણ આપણને ઘણા બધા વિવાદિત નિવેદનો પણ સાંભળવા મળ્યા હતા. અને હવે આપણે વાત કરીશું સવાલ છડે ચોકની. સવાલ છડે ચોકમાં આજે સવાલ પૂછી રહ્યા છે કે પીએમ મોદીની વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવાની જે સફર રહી છે તે કેવી રહી છે. કારણ કે ઘણા લોકો સાક્ષી બની રહ્યા છે તાજના કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ભારત નહીં પરંતુ વિશ્વ ફલક પર રાજનીતિક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. સર્વેમાં પીએમ મોદીને 75% લોકોની મંજૂરી રેટિંગ પાછળ કયા પરિબળો જવાબદાર છે? તો સામાન્ય કાર્યકરથી વડાપ્રધાન બનવામાં નરેન્દ્ર મોદીને કેવા પડકારોનો સામનો કરવાનો વારો આવ્યો હતો? સવાલ નંબર 4 છે પીએમ મોદીએ રાજકીય સફરમાં પડકારો કેવી રીતે પાર પાડ્યા છે? તેમની સૂઝબૂઝ, તેમની ઈચ્છાશક્તિ, તેમની નિર્ણય શક્તિ. પીએમ મોદી બીજા નેતાની સરખામણીએ કેવી રીતે અલગ તરી આવે છે તે પણ એક સવાલ છડે ચોકમાં અમે કરી રહ્યા છીએ. તેની પર પણ જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. તો સાથે દેશમાં લોકશાહીને વધુ મજબૂત કરવા માટે પીએમ મોદીના પ્રયાસો કેટલા અસરકારક રહ્યા છે, કેવા રહ્યા છે? સવાલ નંબર 7 છે કે મહત્ત્વના મુદ્દાઓ પર રાજકીય નેતા તરીકે નરેન્દ્ર મોદીની કેવી નિર્ણય શક્તિ આપણને જોવા મળી છે કે ઘણા બધા એવા કપરા નિર્ણયો છે જે નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં આજે અમલવારી પણ જોવા મળી રહી છે. 8 નંબરનો સવાલ છે કે આરએસએસ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન કેવી ભૂમિકા આપણને જોવા મળી હતી. ત્યારે એ બાબત પણ નોંધવામાં આવી રહ્યું છે કે કટોકટી સમય પણ તેમણે ઘણી સારી ભૂમિકા ભજવી હતી. પીએમ મોદીના રાજકીય કાર્યકાળ દરમિયાન કયા વિવાદ પણ રહ્યા છે તે પણ એક સવાલ પર ચર્ચા કરીશું. ત્યારે સવાલ છડે ચોકમાં આજે વાત કરીશું આ સવાલો અને સાથે અન્ય પેટા સવાલો પર પણ ચર્ચા કરીશું. ત્યારે ચર્ચાની શરૂઆત કરીશું. મારી સાથે ચર્ચામાં અત્યારે હાલમાં જોડાયા છે સ્ટુડિયોમાંથી તમામ મહેમાન હાજર છે. શૈલેષ પરમાર કે જેઓ પ્રવક્તા ભાજપ છે, દેવેન્દ્ર સોલંકી જેઓ સંઘ સમર્થક છે અને ડૉક્ટર મીના વ્યાસ પટેલ કે જેઓ વિશ્લેષક તરીકે અમારી સાથે ચર્ચામાં જોડાયા છે. આ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલાં દેવેન્દ્રભાઈ આપને પૂછવા માગું છું, કારણ કે સૌથી જો બેઝ હોય, સૌથી જે પાયાનું માધ્યમ હોય તો એ સંઘ રહ્યું છે. તો સંઘની આ વિચારસરણી કેટલી પ્રભાવશાળી રહી છે નરેન્દ્ર મોદી પર? એટલા માટે કારણ કે નરેન્દ્ર મોદીની શરૂઆત જ્યારે સંઘથી થઈ હોય, સંઘના એક સામાન્ય પ્રચારક તરીકે થઈ હોય, આજે વિશ્વ ફલક પર તેમની નામના બોલાય છે. તો દેવેન્દ્રભાઈ આપની પહેલી પ્રતિક્રિયા આ સર્વે પ્રમાણે પહેલા નંબર પર નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે, શું કહેશો? એક રીતે જોવા જઈએ તો આ ભારત માટે ગૌરવની બાબત કહેવાય કે ભારતના વડાપ્રધાન આજે વિશ્વ ફલક પર સૌથી વધારે અપ્રુવલ રેટિંગ સાથે નંબર 1 રહેતા હોય. જી. સાથે સાથે જ્યારે સંઘની આપ વાત કરો છો તો સંઘનું જે કાર્ય છે એ વ્યક્તિત્વ નિર્માણનું કાર્ય છે, વ્યક્તિ નિર્માણનું કાર્ય છે. કારણ કે સંઘ બહુ સ્પષ્ટ રીતે એવું માને છે કે વ્યક્તિ નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ શક્ય છે. એ જે આખી પ્રક્રિયા છે, વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, અને એ રાષ્ટ્ર નિર્માણ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના જે તબક્કાઓ હોય છે એમાં વ્યક્તિના ઘડતરમાં જે બાબતો સંઘનું જેને અમે તંત્ર કહેતા હોઈએ છીએ, શાખા તંત્ર છે, બૌદ્ધિક છે, એ બધી આખી જે પ્રક્રિયાઓ છે એ દરમિયાન વ્યક્તિનો જે વિકાસ થાય છે, એનું જે ઘડતર થાય છે, એના પરિણામ સ્વરૂપ વ્યક્તિની પ્રતિભામાં જે નિખાર આવે છે એમાં જે અને સમગ્ર વિશ્વ એટલે ભારતની જ્યારે આપણે વાત કરીએ તો ભારતનું જે વિચાર છે, ભારતનો જે આત્મા છે, એ ભારતનો વિચાર એ કોઈ વાદથી જોડાયેલો નથી. બરાબર. ભારતીયત્વ એટલે અધ્યાત્મ. અધ્યાત્મ ભારતનો આત્મા છે. અને જ્યારે રાજનીતિની વાત કરીએ કે બીજી કોઈ પણ પ્રકારની વાત કરીએ તો વિશ્વને, સમગ્ર વિશ્વને પોતાનું કુટુંબ સમજવાની જે ભાવના છે એ ભારતે આપી છે. અને આ જે બાબતો છે, ભારતીયત્વ એટલે સર્વેત્ર ભવંતુ સુખિનઃ, કૃણવંતો વિશ્વમાર્ય, સમગ્ર વિશ્વને શ્રેષ્ઠ બનાવવું છે, વસુધૈવ કુટુંબકમ જે છે, આ જે બધી બાબતો છે એ બધી જ બાબતોને, અને એની સાથે સાથે જે વૈશ્વિક પડકારો છે, આજની તારીખમાં આપણે વાત કરીએ તો જળવાયુ પરિવર્તન ગણી લઈએ કે ગ્લોબલ વોર્મિંગ ગણી લઈએ
તો એ બધામાં ભારતીય વિચાર ક્યાં સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપી શકે છે એની સમજણ જે સંઘના વ્યક્તિ નિર્માણ અને વ્યક્તિ ઘડતરમાં જે એ પ્રક્રિયામાંથી પસાર થતા એની સમજણ જે બને છે એ સમજણનો પરિપાક જે હોય છે એ એટલે સમગ્ર વિશ્વ અને ભારતની જે સામાન્ય પ્રશ્નો, સામાન્ય સમસ્યાઓ અને વૈશ્વિક સમસ્યાઓના ઉત્તર કેવી રીતે આપી શકાય, એને કેવી રીતે આપણે એને આપણે એ પડકારને પહોંચી વળી શકીએ, એનો વિચાર શું હોઈ શકે, એની પ્રક્રિયા શું હોઈ શકે, કેવી રીતે એનું આયોજન કરવાનું, એ બધું જ જે રહ્યું એ સંઘના કાર્યકર્તાનું વ્યક્તિ નિર્માણમાં જે એ આખી જે પ્રક્રિયા છે એનો પરિપાક હોય છે. બિલકુલ દેવેન્દ્રભાઈ, એક સવાલ એ કે આપે સંઘની વાત કરી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક રાજનેતા તરીકે કેટલા પ્રમાણમાં સફળ આપ માની રહ્યા છો સંઘના દ્રષ્ટિકોણથી, અને સંઘની ભૂમિકા કેટલી મહત્વની વડાપ્રધાનના વ્યક્તિત્વ નિર્માણમાં? જેમ મેં પહેલા પણ કહ્યું કે સંઘનું જે કાર્ય છે એ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું છે. એટલે વ્યક્તિ નિર્માણ થવાથી વ્યક્તિ એ રાષ્ટ્રનું સૌથી નાનામાં નાનું આપણું બિંદુ છે. એટલે નરેન્દ્ર મોદી સફળ માનશો કે સંઘ સફળ માનશો તમે વ્યક્તિત્વ નિર્માણમાં? સંઘ ભારતને લઈને ચાલે છે, ભારતીયત્વ અને ભારતની સંસ્કૃતિને જે સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ છે એની જ્યારે આપણે વાત કરીએ છીએ, જો ભારતની સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ છે તો સ્વાભાવિક જ ભારતનો વિચાર કરનાર વ્યક્તિ શ્રેષ્ઠ રહેવાનો છે. બિલકુલ. તો એમાં અમે સંઘમાં તો જ્યારે શાખામાં પણ રમતા હોઈએ ને ત્યારે એવું હોય છે કે એક રમત રમી હોય ને જો બે ટીમ રમતી હોય તો એમાં પણ ક્યાંક એવું બને કે કોઈ એક ટીમ જ્યારે રમત હોય તો એક ટીમ જીતતી હોય, એક ટીમ હારતી હોય, પરંતુ ત્યારબાદ જે નારો હોય છે તો ભારત માતા કી જય, અને પછી એ આવે કે જીતા જીતા કોણ જીતા, સંઘ જીતા સંઘ જીતા. બિલકુલ. એટલે સ્વાભાવિક જ સંઘ જીતા, કારણ કે મૂળભૂત જે બાબત છે વ્યક્તિ નિર્માણની છે. અને સંઘમાં હું તમને હમણાં પણ તમે કટોકટી કાળની યાદ કરીને તો હું એક પ્રસંગ યાદ કરીશ કે જેપી જયપ્રકાશ નારાયણ જ્યારે એનું નેતૃત્વ કરી રહ્યા હતા સમગ્ર આંદોલનનું, તો એક બેઠકમાં સંઘના સ્વયંસેવકો અને જેપી બેઠા હતા ત્યારે બધા પોતપોતાનો પરિચય આપતા હતા. તો દરેક વ્યક્તિ સંઘના સ્વયંસેવક પોતાના પરિચયની સાથે પોતાની સંઘ એવું બોલતા હતા. તો જેપી ને સમજાયું નહીં કે આ પરિચય તો બરાબર છે, નામ છે, શું કામ કરે છે, ક્યાં એનો નિવાસ છે, બધું બરાબર, પણ આ સંઘાયું એટલે શું? તો જેપીએ પૂછ્યું કે આ તમે સંઘાયું બોલો છો તો એ શું છે? તો સ્વયંસેવકોએ કહ્યું કે અમે કેટલા વર્ષથી સંઘ સાથે જોડાયા છીએ, એ અમારી સંઘાયું. તો જેપીને આશ્ચર્ય થયું કે આટલા વર્ષોથી તમે રાષ્ટ્ર નિર્માણ માટે થઈને કાર્ય કરી રહ્યા છો અને એ પણ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના નિસ્વાર્થ નિરપેક્ષ રહીને તમે જે કાર્ય કરો છો, અને એ જે તમારું આ સતત એકધારું અને એક સરખું કાર્ય કરવા માટેની તમારી જે નિષ્ઠા છે એ ખરેખર નમસ્કારને પાત્ર છે. એટલે એ જે બધી બાબતો છે, એટલે મૂળભૂત જે બાબત છે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. ઓકે, સંઘ સાથેના એમના કાર્યકાળ વિશે પણ વાત કરીશું. મીનાબેન, એક વિશ્લેષક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફળતાને આપ કઈ રીતે મૂલવી રહ્યા છો? કારણ કે આપણે માત્ર ભારતની વાત નથી કરતા, હવે વૈશ્વિક ફલક પર પણ ચર્ચા થઈ રહી છે કે ભારતના એક એવા નેતૃત્વ જે વિશ્વ ફલક પર અત્યારે પોતાની નામના મેળવી રહ્યા છે. શું કહેશો? નરેન્દ્રભાઈ મોદી જેમનું વડનગરથી શરૂ થાય ગર્વ, અને ગુજરાત અને ગુજરાતથી રાષ્ટ્ર અને રાષ્ટ્રથી ઇન્ટરનેશનલ લેવલે બરાબર છે, એમાં જ્યારે આટલું મોટું કદ એમણે બહાર કાઢ્યું તો એમનું નિસ્વાર્થ ભાવે દેશ માટે કંઈક દેશને એક સારી અને દિશામાં લઈ જવી અને વિશ્વગુરુ બનાવવાની એમની જે એમના કાર્યો જે છે એ મુખ્ય આમાં કારણરૂપ બને છે. કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે ફોકસથી કામ કરતું હોય કે એમણે જ્યારે એણે પોલિટિકલ કરિયર શરૂ કર્યું ત્યારથી એનો વિચાર રહ્યો જ હશે, અને એમાં ઘણા બધા પરિબળો કામ કર્યા હશે, ઘણા બધા વિરોધોની વચ્ચે, ઘણી બધી મુશ્કેલીઓની વચ્ચે એમણે આ સફર એમાં એનું એક જ ફોકસ રહ્યું કે મારે મારા દેશને વિશ્વગુરુ સુધી લઈ જવો છે, સામાન્ય માણસની જિંદગી સરળ બનાવવી છે, વિકાસની આખી અને સાથે દેશને ઉપર લાવવો છે. તો આ બધી જ વસ્તુઓની જે એમણે જે વિચાર્યું હતું
એ ઉપર એમણે ચાલ્યા, એ ઉપર કામ કર્યું અને ઘણી બધી પરીક્ષાઓ પણ પાસ કરી અને આજે વિશ્વગુરુ તરીકે આપણા દેશને પહોંચાડી દીધો છે અને એમનું નેતા તરીકે વિશ્વ લેવલે એમનું નામ આવ્યું છે. ખરેખર આપણે પ્રાઉડ કરવું પડે. વિશ્વ ફલક પર જ્યારે કોઈ સર્વેમાં દેશના વડાપ્રધાનનું નામ આવે પહેલા નંબર પર જોવા મળે તો આ ગૌરવની વાત આપણે માની શકીએ, પણ એનો મતલબ મેસેજ શું જાય છે ભારતની રાજનીતિને પરિપ્રેક્ષમાં મેસેજ શું જઈ રહ્યો છે, શું કહેશો? ભારતની રાજનીતિમાં આ પ્રકારનો નેતા જે લાંબો કાર્યકાળ એમણે લીધો છે, તો આ જે છે એ જ વસ્તુ કહી શકાય છે કે એનું નેતૃત્વ મજબૂત નેતૃત્વ છે અને એના લીધે એમણે આ કાર્યકાળ સફળતાપૂર્વક આગળ લાવ્યા છે. નહીં, ભૂતકાળમાં આપણને જવાહરલાલ નહેરુ જોવા મળ્યા છે, ઇન્દિરા ગાંધી જોવા મળ્યા છે, આ બી પ્રભાવિત વ્યક્તિત્વ રહ્યા છે ભારતના ઇતિહાસમાં, ભારતના રાજકારણમાં. તો વધુ એક નામ ઉમેરાઈ રહ્યું છે. આપને શું લાગે કયા કયા કારણો અને કયા કયા પરિબળો છે કે લોકો આટલા બધા પ્રભાવિત થઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી? બિલકુલ, એમણે ઝીરોથી લઈને ઘણા બધા એવા નિર્ણયો લીધા. સીએમ હતા ત્યારે પણ એમણે આખા સ્ટેટને એવા કાર્યો કર્યા છે કે જેથી કરીને માણસનું જીવન, મહિલાઓને સન્માન આપ્યું છે. જે મહિલાઓ વર્ષોથી, જે આટલા બધા કાળથી જે તે શાસન રહ્યું અને એ શાસનમાં મહિલાઓ માટે જે નાની એવી પણ જે મુશ્કેલીઓ હતી એ એમણે સમજી અને એમણે એવી દૂર કરી. એટલે મહિલાઓ માટે કહો, સામાન્ય માણસો માટે કહો, શ્રમિક લોકો માટે કહો, બધા માટે જે રીતે નિર્ણયો લીધા અને એના લીધે લોકો ભલે ચર્ચામાં ગમે તે બોલે પણ જ્યારે નિર્ણય લેવાનો હોય છે ત્યારે નરેન્દ્ર મોદીના પક્ષમાં જ હોય છે. કારણ કે લોકો સમજે છે કે કેટલા વર્ષોથી શું પરિસ્થિતિમાં થી આપણે નીકળ્યા છીએ, કઈ રીતે શાસન રહ્યા છે, કઈ રીતના નિર્ણયો લેવાયા છે અને કઈ રીતનું જીવન રહ્યું છે અને કઈ રીતનું આગળનું ભવિષ્ય થશે. તો એ બધી વસ્તુઓનો કેલ્ક્યુલેશન સાથે લોકોએ પસંદ કર્યા નરેન્દ્રભાઈ મોદીને. શૈલેષભાઈ, ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સફરને કઈ રીતે વર્ણવી રહ્યા છો અને મારો સવાલ એ પણ રહેશે કે આ સફર કેવી રહી આપના મતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામાન્ય કાર્યકરથી લઈને વિશ્વ ફલક પર એક વિશ્વની પ્રસિદ્ધિ મેળવનાર વ્યક્તિત્વ, શું કહેશો? પ્રથમ તો હું નરેન્દ્રભાઈ મોદી અને સમગ્ર દેશને અભિનંદન આપીશ કે આપણા વડાપ્રધાન જે છે એ વિશ્વ કક્ષાએ જે કોમ્પિટિશન કે જેને કહ્યું કે હરીફાઈ એમાં અવ્વલ આવ્યા છે. એ માટે સમગ્ર દેશ અને નરેન્દ્રભાઈને અભિનંદન. નરેન્દ્રભાઈ એક વિચાર છે. નરેન્દ્રભાઈ મોદી એમને જોવા જઈએ તો એની આખી શૃંખલા, એ મુખ્યમંત્રી હતા, એના પહેલાં RSS સંઘમાં જે રીતે સેવા આપતા હતા, એના પહેલાં સમાજ સેવાનું જેટલું કામ કર્યું છે, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી તરીકે કામ કર્યું છે, અમે જોયા છે. અને સાથે સાથે એ પછી એમણે કહેવાય ને કે દેશની સેવા માટે પરિવારનો પણ ત્યાગ કર્યો. આટલી બધી જે ત્યાગની એમની ભાવના હતી. અને એ પછી ક્યારેય સરપંચ પણ નહોતા બન્યા કે ક્યારેય તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે કોઈ ધારાસભ્ય પણ નહોતા બન્યા અને સીધા મુખ્યમંત્રી બની અને એમણે જે કામ કર્યું અને એ પછી 6 મહિનામાં ચૂંટણી આવી અને એ પછી એમણે મુખ્યમંત્રી તરીકે કામ કર્યું. એટલે 2001માં એ ગુજરાતમાં ચૂંટાયા, 2002માં પાછા ચૂંટાયા, પછી પાછા 2007માં ચૂંટાયા, 2012માં ચૂંટાયા અને 2014માં લોકસભામાં વડાપ્રધાન તરીકે ચૂંટાયા અને 2019માં અને અત્યારે 24માં. આટલી વખત એક ધારા ચૂંટાવું, દસકો, હમણાં વાત થતી હતી, દસકો હોવો, દસકાથી પણ ઉપર. એટલે નરેન્દ્રભાઈ કામ કરવાની સાથે એમનું નસીબ પણ એટલું જોર કરે કે નસીબદાર માણસ છે. જ્યારે દેશને આટલા મોટા નસીબદાર વ્યક્તિ આપણને મળ્યા હોય અને અત્યારે બીજો એક રેકોર્ડ પણ છે કે બિન કોંગ્રેસી વડાપ્રધાન તરીકે કોઈએ લાંબા ગાળાનું કામ કર્યું, લાંબા ગાળા તરીકે સતત ટકી રહ્યા હોય, આવે ને જાય, વચમાં ગેપ આવે એમ નહીં, સતત ટકી રહ્યા હોય. તો એવા 4078 દિવસ સતત કામ કર્યું છે ને એક પણ રજા વગર. 24 કલાક એક પણ રજા વગર કામ કર્યું છે. એવા નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન. અને સાથે નરેન્દ્રભાઈ જે પ્રકારે કામ કર્યું તો આપણે ગુજરાતમાં પણ એટલું કામ કર્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ, આ તમામ બાબતે કામ કર્યું છે અને એમણે સૌને સાથે રાખીને કામ કર્યું છે. એટલા માટે તો કહીએ સર્વગ્રાહી, સર્વવ્યાપી, સર્વસ્પર્શીય અને સર્વ સમાવેશક એમણે કામ કર્યું છે. એનો પણ આનંદ છે. ગુજરાતમાં કદાચ કન્યા કેળવણી રથયાત્રાની વાત હોય,
એ કદાચ કૃષિ રથની વાત હોય, એ કદાચ 24 કલાક 3 ફેઝ વીજળીની વાત હોય, બરાબર. એ કદાચ શાળા પ્રવેશોત્સવની વાત હોય, એ 108ની વાત હોય, એ ચિરંજીવી યોજનાની વાત હોય, એ મહિલા વિકાસની વાત હોય, એ વિકાસની રાજનીતિની વાત હોય, યુવાઓનો વિકાસ કરવાની વાત હોય, બાળકોની વાત હોય, મહિલાઓની વાત હોય, દરેક વર્ગ અન્નદાતાની વાત હોય કે નીતિ વિષયક નિર્ણય લેવાની હોય. Yes, yes. જ્યારે નીતિ વિષયક નિર્ણય લેવાના હતા ને ભદ્રેશભાઈ, બિલકુલ. ત્યારે ગુજરાતમાં પણ એવા નિર્ણયો એમણે લીધા છે જી. અને દેશ લેવલે પણ એવા નિર્ણયો એમણે લીધા છે. પણ એટલે શૈલેષભાઈ- નિર્ણયો લેવાની જે તાકાત જી. અને કટિબદ્ધતા છે હા. એ નરેન્દ્રભાઈ જેવી બીજે ક્યાંય જોવા નથી મળતી. પણ શૈલેષભાઈ, ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિત્વ ઊભું થાય અને વ્યક્તિત્વ દેશના વડાપ્રધાન બને તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આપ માનો છો, ભારતીય જનતા પાર્ટી માટે ઘણું બધું કર્યું છે? આપ માનો છો કે નહીં? હા, પાર્ટી આજે વિશ્વ કક્ષાએ મોટામાં મોટી પાર્ટી બની હોય તો એ પણ નરેન્દ્રભાઈ મોદી જે છે એમના કામના આધારે બની છે, તો નરેન્દ્ર એમના મોદીએ વિકાસના કામના પાર્ટીને આધારે ઘણું બની બધું છે અને આપ્યું. વિશ્વાસના કારણે બની. શૈલેષભાઈ, નરેન્દ્ર મોદીએ પાર્ટીને ઘણું બધું આપ્યું, તો પાર્ટીએ મોદીજીને શું આપ્યું? જો પાર્ટી વર્સિસ નરેન્દ્રભાઈ મોદી હોય છે, પાર્ટી નરેન્દ્રભાઈ મોદીને આપતી હોય છે, પાર્ટીથી મોટું તો નરેન્દ્રભાઈ મોદી પોતે પણ કહે છે, વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ. અમે તો રાષ્ટ્ર માટે કામ કરીએ છીએ. એકાત્મ માનવવાદ જે પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજી આપેલો છે, એકાત્મ માનવ નહીં, પણ એક વ્યક્તિ છે, શૈલેષભાઈ પર્યાય વ્યક્તિથી માનો છો? ઉપર રાષ્ટ્ર છે. પર્યાય માનો છો? ઇન્દિરા ગાંધીના સમયમાં એવું કહેવાતું કે ઇન્દિરા એટલે કોંગ્રેસ અને કોંગ્રેસ એટલે ઇન્દિરા. આજે આ શબ્દ પ્રયોગ આપ કરી શકો છો, પર્યાય માની શકો છો વડાપ્રધાન એ નરેન્દ્ર મોદી? કોંગ્રેસની નીતિ રીતિ નહીં, રહી નહીં, હોય મારો કે સવાલ ભાઈ એ એ ઇન્દિરા બી ગાંધી એટલે કોંગ્રેસ, શૈલેષભાઈ, એ કોંગ્રેસ. મજબૂત અમારે તો વ્યક્તિત્વની વાત છે. અમારે તો નરેન્દ્રભાઈ મોદી ખુદ કહે છે કે પાર્ટીથી મોટું કોઈ નથી. પાર્ટી છે એ આપણી માં છે અને માંથી મોટું કોઈ હોય જ ના નહીં, શકે. પણ આપ એ પર્યાય માનો છો ખરી? મારો સવાલ એ, કારણ કે એ બી મજબૂત વ્યક્તિત્વમાં હરોળમાં આવતા હતા ઇન્દિરા ગાંધી. નરેન્દ્રભાઈએ જે પ્રકારની વિકાસની કેડી કંડારી છે જી. એના ઉપરથી 100% એ તો લાગે જ છે હા. કે પાર્ટીને અત્યારે જે પ્રકારનું કદ મળ્યું છે એમાં નરેન્દ્રભાઈનો મોટો ફાળો છે. એટલે ભાજપ એટલે નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી એટલે ભાજપ, આપ માનો છો? જો એ અમારી સંસ્કૃતિ નથી. અચ્છા, ઓકે. એ અમારી સંસ્કૃતિ એટલે નથી, એ પર્યાય અમારી નથી વિચારધારા માનતા. નથી. અચ્છા, અમારે પર્યાય નથી પાર્ટીથી માનતા. મોટું કોઈ હોતું જ નથી. નરેન્દ્રભાઈ મોદી જે છે એના એટલે- કારણે સરકારમાં બેઠા છીએ. નરેન્દ્રભાઈ પણ મોદીનું તમે જ એવું હમણાં નામ કીધું છે. કે આખા એના કારણે ભારતીય પાર્ટી જનતા મોટી બની છે. પાર્ટીને આટલી પરંતુ મોટી પાર્ટીથી પાર્ટી મોટું કોઈ હોય જ ના બરાબર શકે. છે, yes. પણ આટલી મોટી પાર્ટીમાં બનાવવાનો મુખ્ય ફાળો આપ આપી રહ્યા છો, નરેન્દ્ર મોદીને સી ફાળો આપ્યો છે, આપ એવી વાત હમણાં જ આપે કીધું, એટલા માટે આ સવાલ થઈ રહ્યો છે કે પર્યાય માનવામાં વાંધો શું છે? હા, પર્યાય હું કહું છું ને, નરેન્દ્રભાઈથી મોટા કાર્યકર્તા તરીકે અમારા ભારતીય જનતા પાર્ટીમાં કોઈ હોય જ ન શકે. નરેન્દ્રભાઈએ જે પ્રકારે પાર્ટીનું સિંચન કર્યું છે અને એમણે વડાપ્રધાન તરીકે જે પ્રકારે કામ કર્યું છે એમાં કદાચ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની વાત હોય, ઝીરો ટોલરન્સની આતંકવાદી નીતિથી કામ કરવાનું હોય, વિદેશ નીતિ જે છે એનું મજબૂતીકરણની વાત હોય, પાડોશી દેશોની સાથે સંબંધ રાખવાની વાત હોય, ગરીબ કલ્યાણની વાત હોય, યુવાઓની વાત હોય, રોજગારીની વાત હોય, વીજળીની વાત હોય, Yes. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, ડિજિટલાઇઝેશનની વાત હોય, 370ની કલમ હટાવવાની વાત બિલકુલ, હોય, બિલકુલ. રામ મંદિરની વાત હોય, મંદિરોનો જીર્ણોદ્ધાર કરવાની વાત હોય, Yes, આ તમામ બાબતે એ કદાચ ખેડૂતની વાત હોય, વેપારીની વાત હોય, યુવાઓની વાત હોય કે ગમે તેની વાત હોય, એ ગરીબથી લઈ અંત્યોદયથી લઈ અને મોટામાં મોટા માણસ સુધીનો જે વિકાસ છે એ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં થયો છે. સરકારમાં થયો છે, પણ નરેન્દ્ર મોદી જ કરી શકે એવું તો નથી ને? હા, અત્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી છે એટલે નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ કર્યો છે એવો અત્યાર સુધીના કોઈ વડાપ્રધાને નથી કર્યો. એ ડંકાની ચોટ ઉપર કહું છું. તો અંત્યોદયમાં હજી બી સમસ્યાઓ જોવા મળી રહી છે, તો એ બી આપણે જસ્ટ કે નામોશી નરેન્દ્ર મોદીને આપી શકીએ? જુઓ, કોઈ પણ વ્યક્તિ વિકાસ કરતું હોય ભદ્રેશભાઈ, હા. તો વિકાસમાં આખરે માનવ છીએ. જી. વિકાસ માટે નીતિ અને નિયત આપણી સારી હોવી જોઈએ. વિકાસ માટેની એની ખેવ ના હોવી જોઈએ. નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રકારે વિકાસ કર્યો છે અને અત્યાર સુધી નતું એ બધું કર્યું છે, એ પણ કાબેલેદાર છે ને એ પણ ઉડીને આંખે વળગે એવું છે. અને જે પ્રકારે દેશ આપણો એક જેને કહેવાય ને કે જાદુગરનો દેશ કહેવાતો હતો, એના બદલે અત્યારે વિકાસની રાજનીતિ ડેવલપ્ડ દેશ તરીકે તો અત્યારે તમે જાદુગરી નથી માનતા? વિશ્વની સાથે કદમથી કદમ અને તાલથી તાલ શૈલેષભાઈ, મિલાવી. પણ આપે હમણાં કીધું કે બહુ મોટા મોટા નિર્ણયો નરેન્દ્ર મોદીજીએ લીધા છે, તો આજે પણ જાદુગરની સ્થિતિ નથી જોવા મળતી આપને? આપ નથી માનતા જાદુગરી? ના, અત્યારે તો વિશ્વગુરુ તરફ જઈ રહ્યા છે. હમણાં ભાઈએ વાત કર્યો ને હા, yes, yes. એ રીતે, અને બેને હમણાં વાત કરી, મીના બેને, પણ ભારતના કે ભારત દેશ પરિપ્રેક્ષમાં વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે જી. અને 5 ટ્રિલિયન ઇકોનોમી સાથે 1 થી 3 માં અત્યારે આવવા મળ્યો Yes, છે. અને yes, સાથે સાથે આગામી દિવસોમાં એક પણ ના, દેશ એવો આપણે નહીં હોય આગામી વિશ્વમાં દિવસોમાં કે શૈલેષભાઈ ભારત વાત દેશ કરીશું. માટે લાલ જાજબ ના પાથરે. આગામી દિવસોમાં એ આંકડા પર બી વાત કરીશું, કારણ કે ચર્ચા ઘણી બધા મુદ્દાઓ પર થવાની છે. પણ દેવેન્દ્રભાઈ, આપનો મારો સવાલ એટલા માટે છે કારણ કે સંઘનું મનોબળ જબરદસ્ત રહ્યું છે, તો સંઘના
કાર્યકર તરીકે જ્યારે નરેન્દ્ર મોદી રહ્યા હતા, આપે કટોકટી વાત કરી, તો મારે એ જાણવું છે કયા પ્રકારના આંદોલનોમાં તેઓ સક્રિય બન્યા હતા, કારણ કે એ સમયે પણ એવું સાંભળવા મળ્યું હતું કે ઘણા બધા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા હતા જેમાં નરેન્દ્ર મોદી પણ સહભાગી બનતા હતા. એ પ્રકારની ભૂમિકા એમની જો આપને યાદ હોય તો વર્ણવશો. સંઘના દ્વારા જે આંદોલનો થયા એમાં સૌથી મોટું આંદોલન જેમાં નરેન્દ્રભાઈ સક્રિયપણે જોડાયેલા અને એમણે ખૂબ મોટું કાર્ય ગુજરાતમાં રહીને જે કર્યું એ કટોકટી દરમિયાનનું હતું. અને એ બહુ સ્વાભાવિક હતું. કટોકટીની જ્યારે વાત કરીએ ને ત્યારે હું કહી શકું કે કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ, બિલકુલ, એટલે કેન્દ્રીકરણની સત્તા અને વિકેન્દ્રિત સત્તાની વચ્ચેનો એ જે જંગ બની ગયો હતો છેવટે, અને લોકશાહી કેવી રીતે બચી શકે, બિલકુલ, તો એ વિકેન્દ્રિત સત્તા હોય તો જ થઈ શકે. અને વિકેન્દ્રિત સત્તા જે હતી એ સંઘમાં છે, શાખાથી લઈને કેન્દ્ર સુધીનું જે કેન્દ્ર છે, એટલે વિકેન્દ્રિત જે કાર્યો છે. તો એમાં નરેન્દ્રભાઈનો જે ઘડતર તમે જે વાત કરો છો, તો કાર્યકર્તા તરીકે, સંઘના સ્વયંસેવક તરીકે જે મેં વાત કરી હમણાં પણ, તો એ જે એમનો આંદોલન દરમિયાનનો જે એમનો રોલ હતો, તો સ્વાભાવિક જ પ્રત્યેક સ્વયંસેવક જ્યારે રાષ્ટ્રની વાત આવે ને ત્યારે સંઘનો વ્યક્તિ ઘડતરનો જે પાયો છે એમાં પ્રથમ જે બાબત હોય છે ને એ રાષ્ટ્ર હોય છે. બિલકુલ. એટલે હંમેશા જ્યારે રાષ્ટ્રની વાત આવે ત્યારે પ્રત્યેક સ્વયંસેવક આગળ રહેતો હોય છે. દરેકની ભૂમિકાઓ એમાં નક્કી થતી હોય ને પ્રત્યેક સ્વયંસેવક પોતપોતાની ભૂમિકામાં પોતે કેવી રીતે શ્રેષ્ઠ આપી શકે એનો પ્રયાસ કરતો હોય છે. નરેન્દ્રભાઈએ સંઘ દ્વારા જે કાર્ય થયા જેમાં કટોકટીનું મુખ્ય કારણ કે લોકશાહીને ભારતમાં પ્રસ્થાપિત કરવાની વાત હતી, અને લોકશાહી જો પ્રસ્થાપિત ન થતે તો આજે પણ તમે કે હું જે રીતે આપણે આ વાત કરી રહ્યા છીએ કદાચ ન કરી શકતે. તો એ પ્રસ્થાપિત કરવામાં જે સંઘનો રોલ હતો, એ જે રોલ હતો એમાં જે મુખ્ય ગુજરાતમાં રહીને જે કાર્ય થયું એમાં નરેન્દ્રભાઈનો ખૂબ મોટો રોલ હતો. અને એમણે એના ત્યારબાદ જે પુસ્તક લખ્યું એમાં એમણે દરેક વસ્તુઓ સંઘર્ષમાં ગુજરાત, મને યાદ છે નામ છે, તો એ પુસ્તકમાં એમણે એ પ્રત્યેક બાબતોનો ઉલ્લેખ કર્યો છે કે જ્યાં જ્યાં એ હતું. બિલકુલ. મૂળભૂત જે તમે જે વાત કરી ને, તો વૈશ્વિક સમસ્યા અને સામાન્ય વ્યક્તિની સમસ્યા, આ પ્રત્યેક સમસ્યાઓ ના ઉત્તર તરીકે ભારત અને ભારતની સંસ્કૃતિ શું કહે છે એ વિષયનું જે ઘડતર હોય છે, એ ઘડતરનું આજે 75% લોકો જો વિશ્વમાંથી એવું માનતા હોય કે નરેન્દ્ર મોદી એ નેતા, વૈશ્વિક નેતા તરીકે માન્ય છે, તો એની પાછળના સ્વાભાવિક જ એ કારણો હોઈ શકે કે એમનો વૈશ્વિક અને સામાન્ય લોકોની જે સમસ્યાઓ છે એ બાબતે ભારતનો જે દ્રષ્ટિકોણ છે એ નરેન્દ્રભાઈ કેવી રીતે રાખી રહ્યા છે. RSSમાં એક સામાન્ય કાર્યકર તરીકે નરેન્દ્ર મોદી કામ કરી ચૂક્યા છે. તો મારો સવાલ આપને એ છે કે અન્ય કાર્યકર્તાઓ અને નરેન્દ્ર મોદી કાર્યકર એ બીજા કાર્યકર્તાઓ કરતાં કઈ રીતે અલગ પડતા હતા? કારણ કે આ નેતાઓ માટે પણ સવાલ છે મારો, પણ સંઘના કાર્યકર તરીકે કઈ રીતે અલગ પડતા હતા? સંઘ પોતાના પ્રત્યેક સ્વયંસેવકને સ્વયંસેવક જ ગણે છે. હા, એ સ્વાભાવિક છે કે પ્રત્યેકનું દાયિત્વ નિશ્ચિત થતું હોય છે અને વ્યવસ્થાના ભાગરૂપે હોય. એટલે વ્યવસ્થાના ભાગરૂપે સંઘમાં એવું હોઈ શકે કે મારું દાયિત્વ એક છે, નગર સ્તરે છે કે બીજા સ્તરે છે, પરંતુ એ દાયિત્વ બદલાઈ શકે છે. એ દાયિત્વ માત્ર વ્યવસ્થાના ભાગરૂપે હોય છે. એટલે સંઘમાં કોઈ મોટો કે કોઈ નાનો હોતો નથી. એટલે એમાં કોઈ મોટા હોય કે કોઈ નાના સ્વયંસેવક, સંઘને એવું ક્યાંક તો દેખાયું હશે ને કે આ વ્યક્તિ વિશેષ થઈ રહ્યું છે, આ વ્યક્તિત્વ એવું સંઘને ક્યારેક દેખાયું હશે ને કે અન્ય કાર્યકર્તા કરતા તો કંઈક વિશેષતા આ વ્યક્તિમાં છે, એ આગળ જતા કદાચ ગુજરાતની રાજનીતિ કે દેશની રાજનીતિ બદલી નાખશે. આવું ક્યારેક અંદાજ આવ્યો હશે સંઘને? તમે બહુ સરસ રીતે યુક્તિપૂર્વક એનો એ જ પ્રશ્ન ફરીથી પૂછી રહ્યા છો. એટલે મારે ફરીથી એ જ કહેવું છે કે સંઘ હંમેશા વ્યક્તિની જે વ્યક્તિ શેમાં કાર્યદક્ષ છે, કયા કાર્યમાં એની રુચિ વધારે છે, તો રુચિ મુજબનું કાર્ય સંઘ દ્વારા સ્વયંસેવકને સોંપાતું હોય છે. બરાબર છે. અને એ રુચિ મુજબના કાર્યમાં સ્વયંસેવક પોતાની જે કુશળતા છે એ દર્શાવતા રહેતા હોય છે. એટલે એમાં કોઈ મોટું નથી હોતું. કોઈ પણ કાર્ય સંઘમાં કોઈ પણ કાર્ય મોટું નથી ને કોઈ પણ કાર્ય નાનું નથી. એક પણ સ્વયંસેવક નાનો નથી ને એક પણ સ્વયંસેવક મોટો નથી. માત્ર વ્યવસ્થાના ભાગરૂપે દાયિત્વ હોય છે. દેવેન્દ્રભાઈ, અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરીકે સફળ માનવામાં આવી રહ્યા છે નરેન્દ્ર મોદીને. સંઘનું આપે કીધું કે જે રીતની એમની કાર્યશૈલી હતી, ભૂમિકા હતી અને આંદોલનોમાં ઘણી સક્રિય ભૂમિકા ભજવી હતી, હવે અત્યારે સત્તામાં બિરાજમાન થયા પછી સંઘના ઉદ્દેશો કેટલા પ્રમાણમાં સિદ્ધ થઈ રહ્યા છે?
જે રાષ્ટ્ર નિર્માણની વાત આપે કરી, એવા ઘણા મુદ્દાઓ છે કે જેમાં સંઘ કામ કરી રહ્યું છે, તો એ બધા મુદ્દાઓમાં કેટલી સફળતા આપ માની રહ્યા છો? આ બાબતે હું તમને યાદ દેવડાવીશ. પરમ પૂજનીય સરસંઘ ચાલકજી એક વાત કહી હતી કે સંઘ ક્યારે પણ સંઘના વિવિધ સંગઠનો છે, તો પ્રત્યેક સંગઠન સ્વાયત્ત છે, સ્વતંત્ર છે પોતાના નિર્ણયો લેવા માટે. એવી જ રીતે જે પોલિટિકલ પાર્ટી છે, તો પોલિટિકલ પાર્ટી પોતે પણ પોતાના નિર્ણયો લેવામાં સ્વતંત્ર છે. સંઘ ક્યારેય સંઘનો પોતાનો એજન્ડા માત્ર એ છે કે રાષ્ટ્ર પરમ વૈભવ પર પહોંચવું જોઈએ, અને એ પરમ વૈભવ પર પહોંચવા માટે પ્રત્યેક સંગઠન પોતાની રીતે સ્વતંત્ર રીતે નિર્ણય લેતા હોય છે. એમાં સંઘ ક્યારેય કોઈ પણ જગ્યાએ વચ્ચે પોતાનો સંઘનો એજન્ડા છે આ છે એ તરફ આગળ વધે, બરાબર છે, એ સિવાયનું બીજું કોઈ એજન્ડા સંઘનો હોતો નથી. પણ નરેન્દ્ર મોદીની જે કાર્યશૈલી છે એમાં સંઘની વિચારધારા ખરી કે નહીં? મેં પહેલા પણ કહ્યું કે સંઘની વિચારધારા રાષ્ટ્ર પ્રથમ છે. બિલકુલ બરાબર છે. હવે ભદ્રેશભાઈ જો એવું માનતા હોય કે રાષ્ટ્ર પ્રથમ છે, તો એ સંઘની વિચારધારા છે, સંઘનો વિચાર છે. નરેન્દ્રભાઈ જો એવું માને છે તો એ સંઘનો વિચાર છે, એ સંઘની વિચારધારા છે. ઠીક છે મીનાબેન, એક વિશ્લેષક તરીકે આપ વિશ્લેષણ કરી રહ્યા હોય તો મારો સવાલ એ છે, જેમ હમણાં સંઘમાં કાર્યકર્તા માટે મેં ડિફરન્શિએટ જોયો એ પ્રમાણે દેશના રાજનેતાઓ આપણને ભૂતકાળમાં મળ્યા છે, મજબૂત વ્યક્તિત્વ મળ્યું છે, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી આપણે નકારી નથી શકતા, પણ સાથે સાથે નરેન્દ્ર મોદી એક વડાપ્રધાન તરીકે દેશમાં કે વિશ્વ ફલક પર આપ કઈ રીતે અલગ તારવી રહ્યા છો? એ કયા કયા બીજા નેતાઓની સરખામણીમાં આપ અલગ રીતે તારવી રહ્યા છો એમને? એ વસ્તુને આપણે સમજવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. જી. પરંતુ આપણે હમણાં જ 16-17માં કોરોના જ્યારે આવ્યો ત્યારે આપણે જોયું કે આખા વિશ્વમાં કોરોનાનો કહેર હતો. અને એવા સમયમાં આપણે જે આપણા ભારત દેશે જે વેક્સિન બનાવી અને એ 52 દેશોમાં આપી, અને જે એ જોઈને લોકોને પણ થયું, એપ્રિસિએટ કર્યું, અને વિશ્વમાં એ ત્યારથી ડંકો વાગવાનું ચાલુ થઈ ગયું વધારે. કારણ કે આ ટાઈપના નિર્ણયો અત્યાર સુધીના જેટલા પણ પ્રધાનમંત્રી બન્યા હશે તો એના વિશ્વ લેવલે આવા સ્ટ્રોંગ નિર્ણયો ઇન્દિરા ગાંધી માટે કહેવાતું હતું. એમણે પણ જે ભારત પાકિસ્તાન વખતે જે સંઘર્ષ હતો, અમેરિકા વચ્ચે દખલગીરી કરતું હતું, એ સમયે બાંગ્લાદેશને બનાવ્યું ત્યારે પણ એ નિર્ણયની વિશ્વ ફલક પર ચર્ચા થઈ હતી. નિર્ણય શક્તિ માટે હું પૂછી રહ્યો છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં પણ એ જ પ્રકારની નિર્ણય શક્તિ આપ જોઈ રહ્યા છો? એ જ પ્રમાણે ન કહી શકાય, એનાથી વધારે કહી શકાય. કારણ કે હજુ એથી આગળ આપણે વધીએ, આતંકવાદ સામે જે એમણે સ્ટ્રોંગ નિર્ણયો લીધા છે એ આપણને બધાને ખબર છે, અને એ મુજબના એણે જે એ દેશ વિશ્વ આખું જોતું રહી ગયું છે કે જે રીતે એમણે જ્યાં પોલાઇટલી વાત કરવી પડે ત્યાં પોલાઇટલી કરી છે, અને જ્યાં સ્ટ્રોંગ એક્શન લેવા જોઈએ ત્યાં સ્ટ્રોંગ એક્શન પણ એમણે લીધા છે. એટલે એમના એક નિર્ણયો વિશ્વમાં એક મેસેજ બની જાય છે કે લોકો બીજા કન્ટ્રીમાં આપણે જોઈએ છીએ કેટલા વર્ષોથી યુદ્ધ ચાલે છે, અને એ યુદ્ધ જ એક સોલ્યુશન છે એમના માટે. પણ આપણે આતંકવાદ સામે જે રીતે લડાઈ આપી રહ્યા છીએ એનો શ્રેય મારા હિસાબથી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયને જાય છે. કારણ કે આવા અનેક નિર્ણયો એમણે લીધા એવા કે જે નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વને મોટું કરી દીધું. એમણે આખું આ ભારત દેશનું કાઠું કાઢી દીધું કહી શકાય કે આખા વિશ્વમાં લોકો ભારત દેશના ની તમામ વસ્તુઓ પર નજર રાખતા હોય છે. અને બીજી વસ્તુ એ કહેવા માંગીશ કે એક ઇન્ટરવ્યુનો મને આમાં ઉલ્લેખ કરવાનું મન થાય છે કે નરેન્દ્રભાઈ મોદી જે આજે ઇન્દિરા ઇઝ ઇન્ડિયા આવું કહેવાતું હતું, અને એના જ પેરેલલ એક ઇન્ટરવ્યુમાં કોઈએ પૂછ્યું એમને કે નરેન્દ્રભાઈ મોદીને કહ્યું હતું કે તમે શું ઈચ્છો છો કે તમને કઈ રીતે લોકો યાદ કરે, અને એનો જે જવાબ એમણે આપ્યો હતો એ આપણા બધા માટે આટલી ટોપ પર પહોંચ્યા પછી પણ જો આટલી સાદગી જો વિચારોમાં હોય તો એ કહી શકાય કે એ નરેન્દ્રભાઈ મોદીની પોતાની એક આગવી ઓળખ છે. કારણ કે એમણે જવાબ આપ્યો હતો કે
કે આપણા જે ગ્રંથો જે છે એ એનું જે કન્ટેન્ટ છે જી એ કન્ટેન્ટ ને યાદ રાખીએ છીએ કે એને લખનારને યાદ બરાબર, રાખીએ yes, yes, છીએ બિલકુલ. એ લખનાર જે હતા એ કેટલાને યાદ છે, એના નામ કોને કેટલાને Yes, ખબર છે, નથી ખબર, પણ એ શાસ્ત્રોનું જે આખું કન્ટેન્ટ છે, જે સંસ્કારો એને છે, લોકો જે યાદ અભ્યાસ છે, એ બધી વસ્તુ આપણને યાદ છે. તો એવી જ રીતે એમણે જ્યારે આટલું મોટી લેવલે કામ કર્યા પછી પણ જો આટલી સાદગી હોય તો આપણે એને નમન કરી શકાય. શૈલેષભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શિસ્ત માટે આપ કઈ રીતે મૂલવી રહ્યા છો, કઈ રીતે વળવી રહ્યા છો? કારણ કે ભારતીય જનતા પાર્ટીને જો શિસ્તની પાર્ટી કહેવાતું હોય તો કદાચ ખોટું નથી બોલતો હું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને કારણે કહી શકાય છે. આપ એ વાતને માનો છો કે નથી માનતા શૈલેષભાઈ? જુઓ, નરેન્દ્રભાઈની શિસ્ત એ પાર્ટીને ખૂબ પરમ વૈભવ જે શિખર ઉપર સ્થાન અપાવે છે એ પ્રકારનું કામ છે. ને નરેન્દ્રભાઈ પહેલેથી સંઘના કાર્યકર્તા છે ને નાનપણથી જ એવો સંઘની વિચારધારા જે છે એની સાથે જોડાયેલા હોવાથી એમની જે શિસ્ત, સાદગી, એમની કાર્યકર્તાઓ સાથે એમની જે વાત કરવાની જે શૈલી છે અને એમની જે કામ કરવાની જે ઢબ છે એના કારણે જે પ્રકારના કાર્યકર્તાઓનું જે ઘડતર થયું છે એ પણ નમૂનેદાર છે. અને મારે સાથે એ પણ શિસ્તની સાથે એ પણ વાત કરવી છે કે નરેન્દ્રભાઈ પાસે જે નેતૃત્વ શક્તિ છે એ નેતૃત્વ શક્તિ અને નક્કર નિર્ણયો જે પ્રકારે લે છે એ પણ નમૂનેદાર છે. અને એમની જે વાણી, એમના જે શબ્દો, એમનું જે શબ્દનું ચયન એ જ્યારે બોલતા હોય ત્યારે લોકોને એમ થાય કે સાંભળે જ રાખીએ. એમની જે વાત કરવાની જે ઢબ છે એ પણ લોકોને ગમે છે. વક્તૃત્વ જે એમનું છે એ પણ ખૂબ પ્રભાવશાળી હોવાના કારણે ક્યાંક લોકોની સાથે કનેક્ટ થઈ જાય છે. અને જ્યારે એ વાત કરતા હોય અથવા તો ભાષણ કરતા હોય તો લોકો સાથે કનેક્ટ થવાના જ પ્રયત્ન કરે, લોકોને જ પ્રશ્ન પૂછતા હોય. ડિજિટલ ઇન્ડિયાની વાત હોય કે કદાચ ટેકનોલોજીની વાત હોય, એ ડિજિટલાઇઝેશનની વાત હોય કે એ કોઈ પણ વાત હોય, માનો કે આર્થિક સુધારાની વાત હોય, આ તમામમાં નરેન્દ્રભાઈએ પોતાની જાન એમ કે હૃદયથી કામ કર્યું હોય એવું દેખાય છે. આર્થિક સુધારણા હોય, સ્વચ્છ ભારતની વાત હોય કે પોતાની સાદગીની વાત હોય, આ તમામ પાસાઓ જોઈએ તો ક્યાંક ને ક્યાંક નરેન્દ્રભાઈ મોદીને એક ઊંચી ગરિમા તરફ લઈ જાય. આટલી બધી સારી વાત આપ શૈલેષભાઈ કરી રહ્યા છો એટલે બહુ સારા માળખામાં વ્યક્તિત્વ ફિટ થઈ રહ્યું છે. તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓમાં આ લક્ષણો આપણે અપેક્ષા રાખી શકીએ કે ન રાખી શકીએ? કારણ કે એ શિસ્ત ભારતીય જનતા પાર્ટીમાં છે કે માત્ર નરેન્દ્ર મોદીમાં છે? જો આ શિસ્ત જે છે એ તો વ્યક્તિ ઉપર આધાર રાખે. બાકી ભારતીય જનતા પાર્ટી અને સંઘ આ જે છે એ અમારી જે પાર્ટી છે એમાં ચિંતન, મનન, પ્રવાસ અને બેઠક અને ખાટલા બેઠકો થતી હોય છે. સતત ને સતત કામ કરવાનું. ચલો જલાય દીપ જહાં અભી ભી અંધેરા હૈ, જ્યાં અંધારું છે ત્યાં અજવાળું કરવાનું કામ. અમને તો મેં કહ્યું ને કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ, અને રાષ્ટ્રથી મોટું કંઈ છે જ નહીં. એ અમને સંસ્કારોનું સિંચન થાય છે. અને શિબિરો દ્વારા અમારી જે પંચ નિષ્ઠા અને એકાત્મ માનવવાદ અને મૂલ્ય આધારિત રાજનીતિ શીખવામાં આવે છે. માનો છો કે સંઘની વિચારધારા સાથે અમે સમર્પિત છીએ? હા, સંઘની વિચારધારા સાથે ભારતીય જનતા પાર્ટી જે છે એ સંઘનો જ વિચાર છે. ને સંઘની જે શાખાઓ છે એમાંની એક શાખા એટલે ભારતીય જનતા પાર્ટી છે. પણ ભારતીય જનતા પાર્ટી રાજનૈતિક પાર્ટી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક સરકારમાં આવવાના કારણે એટલે જેને કહેવાય કે સત્તા હોવાના કારણે સેવાનો મોકો વધારે મળે છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટી એ મોટા ફલક ઉપર દેખાય છે. બાકી તો સંઘનું સિંચન કરેલા કાર્યકર્તાઓ જ આગળ આવ્યા. સંઘનો પ્રભાવ ખરો ભારતીય જનતા પાર્ટી પર? આપ એ વાત માનો છો? જો સંઘનો પ્રભાવ તો વ્યક્તિ ઉપર હોય છે. જી, દરેક વ્યક્તિનું સિંચન જે છે એ સંઘથી થાય છે. અને ભારતીય જનતા પાર્ટી પણ સંઘનો જ એક ભાગ છે. આજની સ્થિતિમાં સંઘ છે એ વ્યક્તિને કે પક્ષને કોઈ પણ મુદ્દા પર દબાણ કરી શકે ખરી? જો અમારે ત્યાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈ કાર્યકર્તા નથી, કોઈ નેતા નથી, કોઈ આગેવાન નથી, કોઈ નાનો માણસ નથી. અમારા માટે તો બધા સરખા છે. બધા જ નીચે પાટલીએ બેસીને કામ કરતા હોય. એટલે જેને કહેવાય ને સર્વગ્રાહી એ પ્રકારનું કામ છે. કોઈ નાનો કોઈ મોટો નથી. નરેન્દ્રભાઈ મોદી પણ પોતાને કાર્યકર્તા તરીકે વર્ણવે છે. અને કરોડો દેવ દુર્લભ કાર્યકર્તાઓના પરિણામના ભાગ સ્વરૂપે પાર્ટીનું સિંચન થયું છે. એટલે વિશ્વની મોટામાં મોટી પાર્ટી બની છે. બિલકુલ. આપણે શૈલેષભાઈ જવાબ એ પ્રોપર એ મુદ્દા પર ના આવ્યો કે સંઘ જો કોઈ સલાહ સૂચન કરે તો એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માને, ભારતીય જનતા પાર્ટી માને કે ન માને? જુઓ, સંઘ છે એ વિચાર છે, વિચારધારા છે. એ વિચારધારાના કારણે પાર્ટીનું સિંચન થયું છે. અને પાર્ટી પછી 2 સીટમાંથી અત્યારે સરકારમાં છે. એટલે સંઘ છે એ અમારો પાયો છે. અને જે રીતે કોઈ પરિવાર હોય, પરિવારમાં કોઈ વડીલ હોય, એ વડીલ કે એમ જ બધા છોકરાઓ કરતા હોય, એમ જે ભારતીય જનતા પાર્ટી છે એનું સિંચન અને એનું જે કામ છે એ RSS અને સંઘ કરે છે. પણ સંઘ રાજનૈતિક રીતે કઈ કહેતા નથી
નથી. માનો કે કોઈ વડાપ્રધાન છે કે નહીં, સરકાર ચાલે છે, ઓકે. તો એ સરકાર કઈ રીતે ચલાવવી જી, એ સંઘ આખું નક્કી ના માળખું કરે છે. સંઘ માત્ર સેવા કરે છે. સંઘના જેટલા પ્રકલ્પો છે, માનો કે બજરંગ દળ છે, વીએચપી છે, દુર્ગાવાહિની હા, છે, yes, yes, yes. કે સંસ્કાર ભારતીય ભારતી મજદૂર સંઘ છે, આવી જે શાખાઓ છે એ તમામ શાખાનું સંચાલન સંઘ કરે છે. અને એમાં ભારતીય જનતા પાર્ટી પણ આવી જાય. એક રાજનૈતિક કામ કરે છે, Yes. એક હિન્દુત્વ માટે કામ કરે છે, એક યુવાઓ માટે કામ કરે છે, બિલકુલ, એક અલગ અલગ મહિલાઓ માટે પાંખો કામ છે. કરે છે. Yes. એમ રાજનૈતિક અને સામાજિક બધા જ પાસાઓ માટે પણ સંઘ કામ શૈલેષભાઈ, કરે છે. આપે જે જવાબમાં ઘણી બધી બાબતોનો સ્વીકાર કર્યો એટલે સવાલ થાય છે કે હમણાં ટૂંક સમય પહેલા જ મોહન ભાગવતે જાહેરમાં એક નિવેદન આપ્યું હતું કે અમુક ઉંમરની વાત એમણે કરી હતી જે ભારતીય જનતા પાર્ટીમાં નિયમ બની ગયો છે, 75 વર્ષની વાત કરી હતી. તો આનો સંકેત આપણે માનવો કે ભારતીય જનતા પાર્ટી એ સંઘના આદેશનું કે સંઘના એ મુદ્દા પર સલાહ આપી છે એનું અમલીકરણ આગામી સમયમાં કરી શકે છે. સફળ નેતૃત્વ દેશને જોઈએ છે પણ આ બાબત પર પણ અમલીકરણ કરશે શૈલેષભાઈ? જો ભારતીય જનતા પાર્ટી એ વિચારધારા છે ને વિચારધારાથી ચાલે છે, એટલે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ જે છે એ નક્કી કરે એ રીતે થતું હોય છે. ક્યારે કોને શું કરવું એ તમામ નિર્ણયો પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે. ચોક્કસ. દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિ વિશેષની વાત કરી રહ્યા છે ત્યારે ઘણા બધા એમના લક્ષણો, એમની લાક્ષણિકતાઓ અને સાથે સાથે એમના કયા સારા ગુણ છે કે સમગ્ર દેશમાં લોકો અપનાવવા માટે તૈયાર છે એની પર ચર્ચા આપણે આગળ વધારીશું. અવ્વલ રહ્યા નમો નરેન્દ્ર મોદી પર ચર્ચા કરી રહ્યા છે અને શા માટે ચર્ચા ના થાય? કારણ કે સર્વેમાં સૌથી પ્રથમ ક્રમાંક પર નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે. ખેર, લોકો નરેન્દ્ર મોદી તરીકે જોતા હશે તો ઘણા બધા લોકો છે, જે કરોડો લોકો છે જે દેશના વડાપ્રધાન તરીકે જોવે છે અને ઘણા લોકો તો વિશ્વના નેતા તરીકે પણ જોઈ રહ્યા છે. દેવેન્દ્રભાઈ, મારો સવાલ આપને એ છે કે બીજા રાજનેતાઓ કરતાં આ રાજનેતા કઈ રીતે અલગ પડે છે અને સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાંથી બીજા રાજકીય નેતાઓ, પછી શૈલેષભાઈ પણ આવી ગયા અને બીજા ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય કે કોઈ બી પાર્ટી હોય, કઈ કઈ બાબતો શીખવા જેવી લાગે છે? એક નેતા તરીકે નરેન્દ્રભાઈને જોઈએ અને રાષ્ટ્રને જે રીતે એ દોરવણી આપે છે એ રીતે જ્યારે એમનું વિશ્લેષણ કરીએ ત્યારે એવું લાગે કે વિચાર સાથે સમર્પણ, રાષ્ટ્ર પ્રતિ સંપૂર્ણ સમર્પણ. અને એનું એક ઉદાહરણ આપું, ડોનાલ્ડ ટ્રમ્પે એક વખતે કહ્યું હતું કે હી ઇઝ ધ ટફેસ્ટ બાર્ગેનર. એટલે રાષ્ટ્રની જ્યારે વાત આવે ત્યારે હી ઇઝ ધ ટફેસ્ટ બાર્ગેનર. એટલે દેશ પ્રથમ, જી, એમનું શિસ્ત, સ્વાસ્થ્ય પ્રત્યેની એમની જાગૃતતા, જી, વક્તૃત્વ શૈલી, બિલકુલ, જે સામે જે બેઠા છે જી, એમને પોતાના કરી લેવાની કળા, યસ, કનેક્ટ જે એ ઝડપથી કરે છે. એ બીજા નેતાઓ, મારું એવું માનવું છે, સંઘનું નહીં પણ આ મારું વ્યક્તિગત એવું માનવું છે કે એ બીજા અનેક નેતાઓ છે જુદી જુદી પાર્ટીઓના, પણ એ એમનામાં આ ગુણ નથી. કોઈ પણ વિષય માટેનો એમનો જે અભ્યાસ હોય છે એ ઊંડાણપૂર્વકનો હોય છે. એ ચાહે એવું કહેતા હોય જ્યારે વૈશ્વિક સમસ્યા આજે લગભગ 28 જેટલા દેશો એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા છે ત્યારે એ બહુ સ્પષ્ટ રૂપે જો એવું કહી શકતા હોય કે ભારત યુદ્ધનો નહીં બુદ્ધનો દેશ છે અને આ એકદમ ફર્મ રીતે કહેવાતું હોય. બીજું, નીતિઓ બાબતે અને આપણે કેવી રીતે દેશ તરીકે આગળ વધવું જોઈએ એ બાબતે એમનું જે વિચાર છે ને ક્લિયર છે કે આપણે ભારત છીએ, આપણે કોઈની બાજુ નથી ને કોઈની વિરુદ્ધ નથી. બિલકુલ, બિલકુલ. ભારત પ્રથમ છે, દેશ પહેલા છે. અને એટલે જ આપણે રશિયા સાથે સારો સંબંધ રાખી શકીએ છીએ, તો યુક્રેન સાથે બિલકુલ, યસ, ફિલિસ્તીન સાથે પણ અને ઇઝરાયલ સાથે પણ. જી જી જી. એટલે એ જે બધી બાબતો છે એ દેશને માર્ગદર્શન કરવા માટે એક નેતા તરીકે, ઓકે, વડાપ્રધાન તરીકે સમગ્ર મંત્રીમંડળનું જે માર્ગદર્શન કરવાનું હોય એ બાબતે પણ જ્યારે આપણે જોઈએ ત્યારે એ પણ એક નેતા તરીકે જે કરવું જોઈએ. તો બીજા નેતાઓમાં ગુણો એ જોવા નથી મળતા. ભારતીય જનતા પાર્ટીમાં પણ આ બધી બાબતો છે તો પ્રત્યેક વ્યક્તિમાં, એટલે કદાચ કુદરતે બહુ ફુરસતે ઘડે એવું કહી શકે તો ચાલે, પરંતુ આ બધી બાબતો જે છે એક નેતામાં મળવી એ બાબતે નરેન્દ્રભાઈ મોદી ખરેખર અલગ તરી આવે છે, અનુકરણીય છે. જી, પ્રત્યેક નેતાએ નરેન્દ્રભાઈ પાસેથી કેટલીક બાબતો જે એડોપ્ટ કરી શકાય એ બધી બાબતો છે. ઓકે, દેવેન્દ્રભાઈ, સંઘનો કોઈ પણ કાર્યકર હોય કટ્ટર હોઈ શકે? સર્વેત્ર ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા બોલનાર ઋષિ જો કટ્ટર હોઈ શકે, ઓકે, કે વસુધૈવ કુટુંબકમ બોલનાર ઋષિ જો કટ્ટર હોઈ શકે તો સંઘનો સ્વયંસેવક કટ્ટર હોય. તો વડાપ્રધાન કટ્ટર જે ખરી?
જો આવું કેવું કટ્ટર હોઈ શકે, સમગ્ર વિશ્વ મારો પરિવાર છે, હા. આ જો બોલવું કટ્ટર હોઈ શકે ને, ના, પણ તો એ- એને તમે ગણી શકો. હિન્દુત્વ માટે કેટલું? હિન્દુત્વ એટલે શું છે? જી નહીં, આ તો સંઘે આ જ રજૂ તો કર્યું બાબતો છે. છે. હા. બધા સમગ્ર વિશ્વમાં બધા જ સુખી થાય, જી 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 સમગ્ર વિશ્વનો પ્રત્યેક વ્યક્તિ નું આરોગ્ય સુખમય રહે, જી સંપન્ન બને બધા. આ જો વિચારને જો કટ્ટરતા ગણાતી હશે તો એને ગણી લેવી જોઈએ. હું તો માનું છું સમગ્ર વિશ્વએ આ જ વિચારને એડોપ્ટ કરી લેવો જોઈએ. મીનાબેન, આપના મતે કયા કયા લક્ષણો છે કે બીજા રાજનેતાઓ અનુકરણ કરવાની જરૂર છે? જે દેવેન્દ્ર પૈકી એ સિવાય બીજો કોઈ વિશેષ ગુણ આપણે દેખાય? જી, વિશેષ ગુણ એટલે અદ્ભુત વ્યક્તિત્વ. હા. અદ્ભુત વ્યક્તિત્વ, પ્રજા સાથે કનેક્ટ એ વર્ષોથી થયા છે, અને એ જે એની જે કલા છે કે ટેકનિક કયો, ગમે તે શબ્દ કયો, પણ એનું અદ્ભુત વ્યક્તિત્વ અને એનું જે મનની વાત જે કરે છે, એ લોકો સાથે પહોંચે છે, જી. લોકોની પાસે જાય છે, જી. અને લોકો સમજે છે કે આ નેતા જે અમારી સાથે અમારા ફેમિલી મેમ્બર તરીકે નિર્ણય લઈ રહ્યો છે. Yes, yes, yes. આવું ફીલ દરેક વ્યક્તિને થાય છે. જી. જે તે સ્ટેટમાં જશે તો એની જ ભાષામાં વાત કરશે, Yes, yes. તો આ એક અલગ એને અલગતા બતાવે છે બધા કરતા. અને બીજી વસ્તુ એ છે, એના તમામ નિર્ણયોમાં જી. તમે કોઈ પણ વિપક્ષના નેતા એવું નહીં કહી શકે જી. કે આમાં Okay. રાષ્ટ્રનું કે અહિત છુપાયેલું છે, અથવા તો આ મીનાબેન. નિર્ણયો ભવિષ્યમાં કોઈ ગલત ઇમ્પેક્ટ આપશે. દેવેન્દ્રભાઈ જે ગુણોની વાત કરી છે, એ ગુણો બીજા નેતાઓએ અનુકરણ કરવા જોઈએ એવું આપ માનો છો ખરી કે કેમ? અને જો માનવા જોઈએ તો બીજી કોઈ પાર્ટીના નેતા શું કરવા માને? શું આપ માનો છો કે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ માનવાની જરૂર છે? જો પહેલી વસ્તુ તો એ છે કે એમના જે ગુણો જે છે નરેન્દ્રભાઈ મોદીના, જી. એના જેટલા નહીં પણ એના રસ્તે જવા, એ જે દિશા આપી રહ્યા છે એ દિશા એ તો ચાલવું જોઈએ, કારણ કે એ દિશા સિવાય કોઈ દેશ એટલે આપણે બીજી પાર્ટી પાસે અપેક્ષા રાખીએ કે ના રાખીએ, પણ ભારતીય જનતા પાર્ટી પાસે એવી અપેક્ષા બિલકુલ રાખી જોઈએ. શકાય. બિલકુલ બિલકુલ બિલકુલ. જી. ઓકે શૈલેષભાઈ, એક બાબત આપણે પૂછવા માંગુ છું કે જે રીતે અમેરિકામાં નરેન્દ્ર મોદીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો આપણે ખ્યાલ હશે સમયનું ગોધરાકાંડની વાત હતી. આજે જ અમેરિકામાં જઈને ભારતનું પ્રતિનિધિત્વ કરતા હોય, કેટલી ગૌરવની બાબત છે શૈલેષભાઈ આપના મતે? એ ગુણ નરેન્દ્રભાઈ પાસેથી શીખવો પડે, કારણ કે સુષ્મા સ્વરાજજીને હું સાંભળતો હતો ત્યારે સુષ્મા સ્વરાજજીએ પણ કહ્યું હતું કે નકારાત્મક જે વાતો છે એનાથી વિચલિત થયા વગર Yes. પોતાના કામ ઉપર જ એક ધારું કોન્સન્ટ્રેશન રાખવું, જી. એ નરેન્દ્રભાઈ પાસેથી જ શીખવું પડે કે જે એમની નિંદા કરે છે એની સામે જોવાનું જ નહીં. જેમ રીતે અમેરિકા છે તો અમેરિકા એક વખત એમને વિઝા આપવા તૈયાર નહોતું, બિલકુલ. આજે લાલ જાજમ પાથરે છે. જી. એટલે એમના કામથી ઓળખાવું, પોતાના એ સમયે કામથી ગોધરાકાંડ ઓળખાવું, સર્જાયો. એ નરેન્દ્રભાઈ પાસેથી શીખવું. શૈલેષભાઈ, સમય ગોધરાકાંડ થયો હતો ને એ સમયે અટલ બિહારી વાજપેયીએ નરેન્દ્ર મોદીને કીધું હતું કે રાજધર્મ અપનાવવાની જરૂર છે. આ સલાહ કેટલી યોગ્ય લાગે? ત્યારે જે પ્રકારે હજુ તો માનો કે ગોધરાકાંડ થયો અને એ પછી શરૂઆત હતી, સાચું શું છે ખોટું શું છે એ ત્યારે કોઈની પાસે નહોતું, એટલે અટલ બિહારી વાજપેયીએ કીધું હતું રાજધર્મ નિભાવવો પડે, અને નરેન્દ્રભાઈ પણ રાજધર્મ નિભાવ્યો છે. જી. શૈલેષભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હરોળમાં કોણ? નરેન્દ્રભાઈ મોદી એ નરેન્દ્રભાઈ મોદી છે, અને નરેન્દ્રભાઈ મોદી એ કોઈ નામ નથી, એ વ્યક્તિ વિશેષ છે, હા. અને એને કોઈ વ્યક્તિ સાથે જોડાય નહીં. નરેન્દ્ર મોદી એટલે વિચાર છે, અને નરેન્દ્ર મોદી એટલે કુશળ સંગઠક છે, જી. નરેન્દ્ર મોદી એટલે દીર્ઘદ્રષ્ટા વ્યક્તિ છે, એમના જનનાયક બાદ- છે, ઉત્તમ પ્રશાસક છે, નહીં, અને શૈલેષભાઈ, સંસ્કૃતિના વડાપ્રધાન રક્ષક પણ નરેન્દ્ર છે. મોદીના ગુણો અને લક્ષણો સારા છે, પણ મારો સવાલ આપે એ સંદર્ભમાં જવાબ ના આપ્યો કે એમના બાદ શું? કારણ કે બીજી હરોળ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળશે કે કેમ? આપણને બીજો સંઘનું કોઈ વ્યક્તિત્વ આવું જોવા મળશે કે કેમ દેશ માટે? જો સંઘ ખૂબ મોટું સંગઠન છે, જી, જી. અને સંગઠનમાં અમારા દેવ દુર્લભ કરોડો કાર્યકર્તાઓ છે, અને નરેન્દ્રભાઈ મોદી પણ એક કાર્યકર્તામાંથી આજે દેશના ના, વડાપ્રધાન પણ વૈશ્વિક શૈલેષભાઈ, લેવલે બીજું ગયા કોઈ છે. ના એટલે હોય- નરેન્દ્રભાઈ મોદી જે છે એમણે જે કામ કર્યું છે એનો અમને ગૌરવ છે, અને એના કામના ભાથાના આધારે અમે લોકોની વચ્ચે પણ પણ જઈશું. બીજું કોઈ ના હોય તો પછી આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી માટે તો નુકસાન કહેવાશે ને? તો બહુ મોટી નરેન્દ્રભાઈ ખોટ મોદીને 100 વર્ષ ના થાય એવી અમે આશા રાખીએ. મનોકામના બિલકુલ, છે, અમારી જી. ઈચ્છા છે. હા. નરેન્દ્રભાઈ મોદી જે છે એમના વિચારથી ને એમના કામથી અને એમણે જે કરેલા કાર્યો છે એનાથી અમે લોકોની વચ્ચે, ફરીથી કહું છું, લોકોની વચ્ચે જઈએ છીએ. નરેન્દ્રભાઈ મોદી એ નામ નથી, એ ઓકે. વિચાર છે. ચલો, એક સલાહ આપને પૂછવા માંગુ છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને, પરિપ્રેક્ષમાં રાખીને આપ આપની પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને શું સલાહ આપશો?
નરેન્દ્રભાઈ મોદીને જો ધ્યાનમાં રાખીએ તો નરેન્દ્રભાઈ મોદી માનો કે વહેલું ઉઠવું, ત્યાંથી લઈ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ત્યાંથી લઈ અને સરકારના કામ કેવી રીતે કરવા, સંગઠનના કામ કેવી રીતે કરવા, જે નેતાઓ કે જે કાર્યકર્તાઓ સાથે વર્ષો પહેલા કામ કર્યું છે એની પાછી ખેવના કરવી, નાનામાં નાના માણસ અંત્યોદય સુધી જે વાત કરવી, આ બધું નરેન્દ્રભાઈ પાસે જ અને શિસ્તની વાત, શિસ્ત પણ જાળવવું જોઈએ. હા, શિસ્ત પણ નરેન્દ્રભાઈ પાસેથી, સંસ્કાર અને શિસ્ત અને જે વિચારધારા છે એ પણ નરેન્દ્રભાઈ ભ્રષ્ટાચાર પણ ના કરવો જોઈએ, ભ્રષ્ટાચાર પણ ના કરવો જોઈએ. હા, નરેન્દ્રભાઈ મોદી જેવી જે સાફ સુધરી છબી જે છે અને આટલા વર્ષો 2001 થી લઈ અને આજે ટીલ ટુડે એ જાળવી રાખવું એ કોઈ નાની માના ઘર નથી. એ માટે લોઢાના ચણા ચાવવા પડે. આ ગુણ આપણે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા અને નેતાઓમાં કેમ નથી જોતા? ના, નરેન્દ્રભાઈ મોદી એ નરેન્દ્રભાઈ મોદી છે અને એમના દ્વારા ઘણા નેતાઓ આપે જે હમણાં સલાહ આપી ને, એમની પાસેથી શીખી. અમારી જેવા નાના કાર્યકર્તાઓ પણ નરેન્દ્રભાઈ મોદીને આદર્શ ભ્રષ્ટાચાર શીખવાડે છે, ભ્રષ્ટાચાર શીખવાડે છે, ભ્રષ્ટાચાર શીખવાડે છે નરેન્દ્ર મોદી આપણે. ના, નરેન્દ્રભાઈ મોદી છતાં કોઈને ખબર પડે નરેન્દ્રભાઈને કે આમાં સેજ પણ દાગ લાગેલો છે એવા વ્યક્તિને ત્યાંથી નીકાળી જ દીધા હોય. શૈલેષભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પહેલીવાર સત્તામાં બિરાજમાન થયા તે સમયે તેમણે જાહેરમાં કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીના કે બીજી કોઈ પણ પાર્ટીના નેતાઓ કે સાંસદો હશે જો એ ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલા હશે તો હું એમની સામે સુપ્રીમ કોર્ટમાં કેસ કરવા જઈશ. હજી સુધી એ પગલું નથી ભરાયું. તો એટલે હું તમને સાદી ભાષામાં એ પૂછું છું કે ભ્રષ્ટાચાર કરવાનું શીખવાડતા નથી તો પછી ભારતીય જનતા પાર્ટી સત્તાનું સુકાન સંભાળતી હોય તો આપણે આશા અપેક્ષા રાખીએ કે એવો કોઈ નેતા આપણને જોવા ના મળે કે જે ભ્રષ્ટાચારમાં લિપ્ત હોય. ના, ભારતીય જનતા પાર્ટી એ જેને કહેવાય ને ક્લીન ચીટ વાળી પાર્ટી છે. એટલા માટે કે કોઈ પણ આગેવાન કે નેતા સેજ પણ ખોટી રીતે આવે તો એની ઉપર પગલા ત્વરિત લેવાય છે અને એ નરેન્દ્રભાઈ મોદીની જ નીતિ છે, એ ભારતીય જનતા પાર્ટીની જ નીતિ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને કોઈ આગેવાનના કારણે ક્યાંય નીચું જોવું પડે તો એ ભારતીય જનતા પાર્ટી સેજ પણ ચાખી નથી લેતી અને એ કોઈ પણ આવે એ નાનો નેતા હોય કે મોટો નેતા હોય બધા ઉપર પગલા લે. શૈલેષભાઈ, શોર્ટમાં આટલા જ મોટા અવાજમાં અને કડકાઈથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આપની સલાહ. હા, એમ જ કહું છું ને, નરેન્દ્રભાઈની જે કાર્યશૈલી છે, નરેન્દ્રભાઈએ જે વિચાર આપ્યો છે એ તમામ નેતાઓ એ વિચારથી ચાલે અને ભારતીય જનતા પાર્ટીનો જે વિચાર છે પંચનિષ્ઠા અને એકાત્મ માનવવાદ એ પ્રમાણે ન ચાલે તો એ ભારતીય જનતા પાર્ટી એની ઉપર પગલા પણ લે છે. અમારી પાસે શિસ્ત સમિતિ પણ છે અને શિસ્ત સમિતિના આધારે કેટલાય આગેવાનોને સસ્પેન્ડ પણ કર્યા છે, કેટલાય આગેવાનોને ત્યાંથી હકાલપટ્ટી પણ થઈ છે. મંત્રીઓ અમુક બાકી કેમ રહી જાય, બચી કેમ જાય? તો પછી શૈલેષભાઈ, ના, કોઈ મંત્રીઓ બચી જતા નથી, કોઈ બાકી નથી. જે લોકો શિસ્તમાં ચાલે છે એ અમારી સાથે છે, જે લોકો શિસ્તની અગેન્સ્ટ છે એ અમારી સામે છે. નહીં, જે મંત્રી બચી જાય તો લોકોએ માનવું કે આ ભારતીય જનતા પાર્ટીની શિસ્ત છે. ના, કોઈ જો બચવું કે રાખવું એ નિર્ણય કોર્ટના આધારે થતો હોય છે અને માનો કે કોઈ ક્રિમિનલમાં છે કે કોઈ સિવિલ કોર્ટમાં છે તો કોર્ટના આધારે જે નિર્ણય થતો હોય. તમે જે વાતે વારે વારે પૂછો છો એ વાતનો જવાબ એક જ છે. પણ કોર્ટ તો આરોપી છે કે નહીં સાબિત કરશે. મારી તો સવાલ એ છે પાર્ટી માટેની નૈતિકતાની વાત છે. પાર્ટી માટેની નૈતિકતા અમારી 100% છે અને કોઈ પણ આગેવાન સેજ પણ ભૂલ કરે છે તો એની ઉપર ત્વરિત પગલા લેવાય. ઠીક છે દર્શક મિત્રો, શૈલેષભાઈના શબ્દો આપ યાદ રાખી શકો છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ સાંભળી લે કે વડાપ્રધાન જેવા જે ગુણો છે એ દરેક કાર્યકર્તાએ ખાસ કરીને અપનાવવાની છે. કારણ કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, જો વડાપ્રધાનના પોતાના શબ્દો હોય અને એમનામાં જો એક ગુણ હોય તો આશા રાખીએ કે દરેક ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તામાં આ આપણને ગુણ જોવા મળી શકે. પછી ના તો એ કૌભાંડમાં સંડોવાયેલા હોય, ના કોઈ પ્રકારની દુષ્કર્મની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય કે કોઈ પણ પ્રકારના કાંડ કરવામાં. આશા રાખીએ છીએ. પરંતુ અહીંયા દેવેન્દ્રભાઈ, એક બાબત છેલ્લે આપને પૂછવા માંગુ છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી હજી પણ આપની સંઘ તરીકે અપેક્ષા? સંઘ બહુ સ્વાભાવિક છે, કાર્યકર્તા પાસેથી પણ સંઘની અપેક્ષા નથી હોતી. સંઘની જે અપેક્ષા છે એ છે અને એ એકમાત્ર છે કે રાષ્ટ્ર પરમ વૈભવ પર પહોંચે, રાષ્ટ્રનો વિકાસ થાય, દેશના પ્રત્યેક નાગરિકમાં ને જે સુખ સુવિધાઓ મળે છે યોગ્ય રહે. જે આપણા ઋષિઓ વર્ષો પહેલા કહી ગયા છે, સર્વેત્ર ભવંતુ સુખીના, પ્રત્યેક સુખી થાય, પ્રત્યેકનું આરોગ્ય સારું રહે, દેશ કૃણવંતો વિશ્વમાર્ય, વિશ્વમાં સર્વ વ્યક્તિ શ્રેષ્ઠ બને. બિલકુલ, આ જે વિચાર છે એ વિચાર લઈને સંઘ ચાલે છે. ઓકે મીનાબેન, એક સામાન્ય વ્યક્તિ તરીકે અને વિશ્લેષક તરીકે આપની દેશના પરિપ્રેક્ષમાં અપેક્ષા? બિલકુલ, નરેન્દ્રભાઈ મોદીની જે વિચારધારા અને જે એમણે જે એમના ઇલેક્શન વખતે જે એજન્ડામાં જે વસ્તુઓ આપતા હોય છે એ મુજબ મેન્ટેન થાય અને આપણો દેશ વિશ્વગુરુ તરફ જઈ રહ્યો છે અને બહુ જલ્દી આપણે બની જઈએ એવી અપેક્ષા. બિલકુલ.
બિલકુલ દર્શક મિત્રો, જે એવું કહેવાય છે જ્યારે વિકાસ સામે સવાલ ઊભા થાય ત્યારે એવું કહેવાય છે કે વિકાસની પ્રક્રિયા અવિરત છે, જે યથાવત રહેવી જોઈએ. તો પછી ઘણી બધી એવી બાબતો છે જે આપણે કદાચ શાસ્ત્રોની વાત દેવેન્દ્રભાઈ કરી હોય, સાધુ સંતોની વાત કરીએ, ભારતીય સંસ્કૃતિની વાત કરી હોય, તો એ બાબત વિશ્વ ફલક પર વધારેમાં વધારે પ્રસ્થાપિત થાય અને ભારત પૂરતું પણ એ વસ્તુ તો યથાવત રહેવું જ જોઈએ, ના કોઈ એમાં ખામી કચાશ રહેવી જોઈએ. કારણ કે આપણે ઘણા બધા વાદ વિવાદ સાધુ સંતોમાં પણ જોઈએ છીએ જે લોકો ભારતીય સંસ્કૃતિને પણ પડકાર ફેંકતા જોવા મળે છે. આ બાબત પણ કદાચ ભારતીય સંસ્કૃતિ માટે નુકસાનકારક હોઈ શકે છે આગામી સમયમાં, તો એ પણ ન થવું જોઈએ એવી આપણે આશા રાખીએ છીએ. સાથે સાથે વિશ્વ ફલક પર જો નરેન્દ્ર મોદી ભારતનું પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે ભારત દેશના દરેક નાગરિક માટે સ્વાભાવિકપણે ગર્વની વાત છે અને આશા રાખી કે ભારતના નાગરિકોને પણ એ સુખ સુવિધાની જે સગવડો મળવી જોઈએ તેમાં કોઈ પ્રકારની ખામી ન રહે અને તેમાં દરેકે દરેક કાર્યકર્તા, ન માત્ર સંઘની વાત છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય કે નેતાઓ હોય કે મંત્રીઓ હોય, એ તમામે તમામ લાગી જાય અને એ જે નિશ્ચય કે જે સંકલ્પ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એને યથાર્થ સાબિત કરે એવી આપણે આશા રાખી શકીએ છીએ અને ખૂબ ખૂબ શુભેચ્છા આપણે ભારત દેશના નાગરિક તરીકે ભારતના વડાપ્રધાનને આપી રહ્યા છીએ કે તેમણે વિશ્વ ફલક પર પોતાની એક નામના બનાવી છે. તો દર્શક મિત્રો, આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. આ ચર્ચામાં શૈલેષભાઈ, દેવેન્દ્રભાઈ અને મીનાબેન આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.